હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે સો મજામાં હશો. આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર માટે આઈએમપી પેપર સોલ્યુશન. જી હા મિત્રો, આ પેપર જે છે એ 2022નું છે, પરંતુ તમારી 2024ની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. હવે આ તો 2022નું પેપર છે, પરંતુ આપણે 2020ના પેપરનો પણ વિડીયો ચેનલ ઉપર મૂક્યો છે સોલ્યુશન સાથે. તમારે 2022નું આ પેપર અને 2020નું એ પેપર બંને પેપર તૈયાર કરી દેવાના છે. બંનેના વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે. જો બંને પેપર તમે સારી રીતે તૈયાર કરશો તો જ તમે વધુ માર્ક્સ લાવી શકશો. તો ગમે તે ક્વેશ્ચન રિપીટ થશે તો તમને આસાનીથી આવડશે. એટલે બંને પ્રશ્નપત્રો તૈયાર કરવા જરૂર છે. કદી એક પ્રશ્નપત્રમાંથી પૂછાતું નથી. બંને જો કરેલા હોય તો તમને ઉપયોગી રહેશે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ વિભાગ એ. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી કયા પ્રકારની પ્રવૃત્તિ છે? આર્થિક. તાપમાન, તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? ગિફન. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ છે? ઇજારો. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1853માં. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1991. જાહેર ક્ષેત્રના કેટલા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે? 51%થી ઓછા. અલિત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વેપારનું ક્ષેત્ર હોતું નથી. વિભાગ બી આપેલો છે. આર્થિક જગતમાં માનવીના મુખ્ય સ્વરૂપ, તો 3 સ્વરૂપ: ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. માંગ એટલે શું? કોઈ વ્યક્તિ દ્વારા કોઈ પણ સમય, સ્થળે અને કિંમતે કોઈ વસ્તુની માંગ, ઈચ્છા, કોઈ વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવાય એને માંગ કહે છે. ઇજારો એટલે શું? તો કોઈ વસ્તુના પુરવઠા અને વેચાણ પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેવું બજાર એટલે ઇજારો. હેબ્લરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, તો હેબ્લરના મતે અર્થતંત્રમાં આવતા સારા કે ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. કિંમત નિર્ધારણ એટલે શું? તો વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાને આધારે બજારમાં તેની કોઈ ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવે છે વસ્તુની, તો એ વસ્તુની કિંમતને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? 1855માં. ઉદારીકરણનો અર્થ આપવાનો છે, તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયા એટલે ઉદારીકરણ. આરોપિત ભાડું એટલે શું? પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળત તો એને આરોપિત ભાડું કહેવાય. વિભાગ સી આપેલો છે, 2 માર્ક્સના પ્રશ્નો. શ્રમના લક્ષણો જણાવવાનું છે, તો શ્રમ નાશવંત છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે, શ્રમ ગતિશીલ છે. ડીપમાં એને લખવાનું છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે, તો એ લખી દેવાનું છે તમારે. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? તો એવી વસ્તુ જે મોંઘી હોય છે, તેમની માંગ ઓછી હોય છે, પરંતુ વસ્તુની કિંમત મોંઘી હોય છે. આવી વસ્તુઓ સામાન્ય રીતે અમીર લોકો ખરીદતા હોય છે. જો વસ્તુની કિંમત ઘટી જાય તો અમીર લોકો એવી પ્રતિષ્ઠા તેમની ઓછી થાય છે, એટલે તેઓ આ વસ્તુ ખરીદતા નથી. હોમ ચાર્જીસ એટલે શું? તો બ્રિટિશ શાસનના વહીવટ માટે પ્રાચીન સમયમાં ભારત દ્વારા રોકડ રૂપી ચાર્જ લેવામાં આવતો હતો, જેને હોમ ચાર્જીસ કહેવાય છે, જેના દ્વારા તેઓ પોતાની સેનાના પગાર, ભથ્થા વગેરે પૂરા પાડતા હતા. ફેરા કાયદો સમજાવો. ફેરા કાયદો સમજાવવાનો છે. પહેલું તો ફેરાનું પૂરું નામ અહીં લખેલું છે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. તો એ મુજબ એ કાયદો તમારે સમજાવવાનો રહેશે. માથાદીઠ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર. માથાદીઠ આવક એટલે રાષ્ટ્રની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. એ જાણવાનું સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. ઓકે, આ રીતે લખવાનું છે. કિંમત ભેદભાવનો અર્થ સમજાવો. ઇજારા યુક્ત બજારમાં એક જ વસ્તુની અલગ અલગ ગ્રાહકો પાસે અલગ અલગ કિંમત લેવામાં આવે છે અને તેના દ્વારા ઇજારાદાર બજાર છે એ નફો કમાય છે, તો તેને કિંમત ભેદભાવ કહે છે. વિભાગ ડી આપેલો છે. આ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો. 5 માર્ક્સના અને 3 માર્ક્સના. પુરવઠાનો નિયમ તમને પાઠ 4માં મળી જશે. અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજૂતી આપો, પાઠ 5માં મળી જશે. પૂર્ણ હરીફાઈના 3 લક્ષણો પાઠ 6માં મળી જશે. કિંમત ચુસ્તતા વિશે સમજાવો, પાઠ 6માં મળી જશે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો અને ભારતમાં પાયાની સુવિધાઓ બંને પ્રશ્નો પાઠ 7માં તમને મળી જશે. વિભાગ ઈ આપેલો છે 5 માર્ક્સના. ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો, પાઠ 8. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો, પાઠ 6. અલિપ અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો, પાઠ 9. બેવડી ગણતરીનો અર્થ સમજાવી, બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો, પાઠ 9. તો આ જે વિભાગ ઈ છે, તો એ તો સારી રીતે તૈયાર કરી દેજો. આ પેપર અને 2020નું પેપર બંને પેપરના વિભાગ ઈ તો તમે સારી રીતે તૈયાર કરી દેજો. ગમે તે ક્વેશ્ચન, મોટો પ્રશ્ન રિપીટ થવાના ચાન્સીસ સૌથી વધુ હોય છે, તો એ તમારે પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે. તો મિત્રો, આ તો હતું આપણું 2022નું આઈએમપી પેપર આ વખત માટે. 2020નું પેપર ન જોયું તો એકવાર જોઈ લેજો, ચેનલ ઉપર અવેલેબલ છે. આઈએમપી વિડીયો જોઈ લેજો પ્રશ્નોનો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવાનું ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.